હર હર મહાદેવ। શું શિવજીના કંઠમાં જે નાગરાજ વિરાજિત છે તે આપણા શરીરમાં પણ છે? હા, તમે બરાબર સાંભળ્યું। શિવ રહસ્યમાં હું બંસી આજે શિવકંઠમાં રહેલા નાગરાજનું શું છે રહસ્ય તે સમજીએ। શિવજીના કંઠમાં જે નાગરાજ વિરાજિત છે તેનું નામ વાસુકી છે। યોગશાસ્ત્રોમાં ભગવાન શિવના ગળામાં સાપના વિવિધ પ્રતિકાત્મક અર્થ છે, જેમાંથી કેટલાક મુખ્ય છે: સંપૂર્ણ જાગૃતિ, કુંડલીની શક્તિ અને મૃત્યુ પર વિજય। સંપૂર્ણ જાગૃતિ યોગમાં સાપને કુંડલિનીનું શક્તિ પ્રતીક માનવામાં આવે છે, જે સુષુમ્ના નાડીમાં સુષુપ્ત રહેલી ઊર્જા છે। શિવના ગળામાં સાપ સંપૂર્ણ જાગૃતિ અને ધ્યાનની સ્થિતિનું પ્રતીક છે, જ્યાં વ્યક્તિ પોતાની આંતરિક ઊર્જાને જાગૃત કરે છે અને સંપૂર્ણ ચેતના પ્રાપ્ત કરે છે। કુંડલીની શક્તિ સાપ કુંડલીની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે, જે કરોડરજ્જુમાં સ્થિત ઊર્જા છે। યોગમાં વ્યક્તિ આ ઊર્જાને જાગૃત કરવાનો અને મુક્તિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે। શિવના ગળામાં સાપને આ ઊર્જાને નિયંત્રિત કરવા અને તેને ઉપર લઈ જવાનું પ્રતીક માનવામાં આવે છે। તમે કોઈ યોગીનો ફોટો જોયો હશે, તેમાં કરોડરજ્જુમાં સાપ દર્શાવવામાં આવે છે। તમે આ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો। આમાં જે સાપ બતાવવામાં આવે છે તે આપણા શરીરમાં કરોડરજ્જુના રૂપમાં છે અને તેમાં ઘણી ઊર્જા રહેલી હોય છે, જેને યોગના માધ્યમથી જાગૃત કરવાની હોય છે। મૃત્યુ પર વિજય સાપને મૃત્યુનું પ્રતીક પણ માનવામાં આવે છે, પરંતુ શિવના ગળામાં સાપ મૃત્યુ પર વિજયનું પ્રતીક છે। તે દર્શાવે છે કે શિવ મૃત્યુથી પણ પર છે અને તે મૃત્યુના ભયથી મુક્ત છે। કહે છે કે સમુદ્ર મંથનમાં વાસુકીનો દોરડાના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અમૃત અને વિષ મળી આવે છે। તો આ વાસુકી આત્મમંથનનું પ્રતીક છે, ધ્યાન દર્શાવે છે અને વ્યક્તિના અંદર રહેલી નકારાત્મકતાને શિવ વિષના રૂપમાં ગ્રહણ કરી અને વ્યક્તિને સકારાત્મકતાનું અમૃત પ્રદાન કરે છે। અને તેથી જ ચલત્કુંડલમ ભ્રુસુનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ મૃગાધીશ ચર્માંબરમ મુંડમાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી।